નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુની બજાર વિશે। તો આગામી દિવસોમાં જીરુની બજાર છે તેની સ્થિતિ કેવી રહી શકે છે, બજાર કેવી રહી શકે છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે આ વખતે જોયું કે જીરુની બજાર છે તેનો ટોન છે તેમ જોવા જઈએ તો નરમ રહ્યો છે અને મુખ્યત્વે 3600 રૂપિયાથી લઈ અને સારી ક્વોલિટીનું જીરું છે તે 4445 રૂપિયા સુધી વેપાર થતા નજરે પડ્યા હતા। પરંતુ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ બજાર છે તેમાં સારી ક્વોલિટીની જીરું છે તેમાં પણ ઘટાડા તરફી વલણ જોવા મળ્યું અને બજાર છે તે ઘટી અને ફરી એકવાર નીચા લેવલે આવી ગઈ અને પ્રતિ મણે જે સારી ક્વોલિટીનું જીરું છે તેમાં પણ 300-400 રૂપિયા જેટલો ઘટાડો થઈ ગયો। મતલબ કે આ સ્થિતિ જીરું એક જણસીમાં જ નથી, પરંતુ લગભગ તમામ જણસીમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। જેમાં આપણે જોયું કે મગફળીની બજાર છે તેમાં પણ જોરદાર તેજી જોવા મળી અને ત્યારબાદ ઘટાડા તરફી વલણ જોવા મળ્યું। તો તે પ્રકારે ધાણા છે, તુવેર છે તેમાં પણ તે સ્થિતિ બની। તો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને યુદ્ધના કારણે ખાસ કરીને નિકાસ વેપારો છે તેમાં મોટી અસર જોવા મળી રહી છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો ગલ્ફ દેશોમાં જીરુની વધુ માંગ હોય છે અને આમ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ પણ અત્યારે ચાલુ છે, તો અન્ય તરફ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે। એટલે આ તમામ પરિબળો એવા છે કે જે જીરુની બજારની વેચવાલી ઉપર મોટી અસર કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જીરુની બજારની સ્થિતિ વિશે વાત કરીએ તો અત્યારનું જે લેવલ છે ત્યાંથી બજાર વધવાના ચાન્સ દેખાઈ રહ્યા છે, પરંતુ એ સ્થિતિ ક્યારે બની શકે છે તે જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિ જ્યારે બંધ થાય એ સંજોગોમાં નિકાસ વેપારો છે તેમનો માર્ગ મોકળો થાય તો આ સંજોગોમાં બજાર છે તેમાં સારો એવો ઉછાળો પણ આવી શકે છે। પરંતુ આના માટે યુદ્ધની પરિસ્થિતિ ક્યારે બંધ થાય, કારણ કે એ નક્કી નથી કે ક્યારે યુદ્ધ બંધ થાય। એટલે યુદ્ધની પરિસ્થિતિ ક્યારે બંધ થાય, યુદ્ધનું જે અન્ય દેશો વચ્ચે જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે તે માહોલ સંપૂર્ણપણે વિખેરાય, મતલબ કે યુદ્ધ સંપૂર્ણપણે બંધ થાય તો એ સંજોગોમાં નિકાસ માટેનો માર્ગ મોકળો થાય અને આ સંજોગોમાં નિકાસ વેપારો થાય તો બજારને સારો એવો ટેકો મળી શકે છે। તો આ જો નિકાસ વેપાર થાય તો બજાર છે તે 4445 થી લઈને 5000 સુધી પણ જઈ શકે છે। પરંતુ યુદ્ધની સ્થિતિ લાંબો સમય સુધી ચાલી તો બજારમાં લેવાલી કેવી આવે, વેચવાલી કેવી આવે તેના ઉપર મુખ્ય આધાર રહેશે, કારણ કે અત્યારે જીરુની આવકો છે તે પણ સારી એવી જોવા મળી રહી છે અને મુખ્યત્વે ઊંચા યાર્ડ છે તેમાં પણ વધુ પ્રમાણમાં આવકો જોવા મળી રહી છે, પરંતુ સામે એવા વેપાર નથી જેના કારણે બજારને કોઈ સપોર્ટ મળે। એટલે રમજાન મહિનો પૂરો થયા બાદ થોડી ઘરાકી ચોક્કસપણે નીકળશે, થોડું બજારને સપોર્ટ મળી શકે છે, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ છે તે બજારનું મુખ્ય કારણ છે કે આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિનો ચિતાર કેવો રહેશે તેના ઉપર બજાર છે તેનો આધાર રહેશે। તો આગામી દિવસોની સ્થિતિ વિશેની માહિતી પણ અમે તમારા સુધી આપતા રહીશું। ત્યાં સુધી ધન્યવાદ।